અમુક સમાચારો તો એવા હોય છે કે જો તેનું અર્થઘટન કરીએ ને તો અંદરથી કંઈક બીજું જ નીકળે. દાખલા તરીકે મોદી સાહેબ કહે છે કે ભારતના યુવાનો આજકાલ રીલ્સ બનાવીને રોજગાર મેળવી રહ્યા છે. એ હિસાબે તો ભારતના યુવાનોને રોજગારી માટે મોબાઈલ ફોન, લાઇટો, મેકઅપ, સારા કપડાં અને એડિટિંગ સોફ્ટવેર ખરીદવા માટે લોન મળવી જોઈએ. શોભાડે એમ કહે છે કે શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ એક સાથે 700 વ્યક્તિઓ ભોજન કરી શકે એટલી મોટી છે. એ હિસાબે તો એને રેસ્ટોરન્ટ નહીં ભંડારો કહેવો જોઈએ, ભલે ને અમીરોનો ભંડારો કહો. ટ્રમ્પ કહે છે મોદી તો એક કડક પિતા છે, તો એ હિસાબે ટ્રમ્પ શું થયા? બાપનું કહેવું હરગીજ ન માનનારા નાલાયક પુત્ર. દેશમાં દર 5મો કિશોર ડિપ્રેશનમાં છે, જેનું કારણ ઓનલાઈન ક્લાસીસ અને મોબાઈલનો વધુ પડતો સ્ક્રીન ટાઈમ છે. તો એ હિસાબે બાકીના જે 4 કિશોરો છે એમના મા બાપોને ખખડાવી નાખવા જોઈએ. કેમ તમે તમારા સંતાનોને મોબાઈલ વાપરવા નથી આપતા? અને ઇઝરાયેલે ફરી હમાસ પર હુમલો કર્યો. એ હિસાબે તો નોબેલ પ્રાઇઝ આપનારા બહુ જ શાણા નીકળ્યા.